हेलो दोस्तों, वेलकम टू माय किचन चैनल। તમારું સ્વાગત છે મારી કિચન ચેનલમાં। આજે આપણે બનાવવાના છીએ એકદમ સરસ એવા મેથીના ગોટાની રેસીપી। માર્કેટમાં મળે તેવા જ એકદમ ખસ્તા અને અંદરથી એકદમ પોચા જાળીદાર આપણા આ ભજીયા બનીને રેડી થશે। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। તો અહીંયા 1 ચમચી આખા ધાણા, 4 મોટી લવિંગ અને 1 ચમચી અજમો આપણે એડ કરી અને આ રીતે ખાયણીમાં તેને કૂટી લઈશું। તો આ રીતનો દરદરો મસાલો તૈયાર કરવાનો છે। હવે આપણે એક મોટો બાઉલ લઈશું અને તેમાં આપણે એડ કરીશું 2 વાટકી આપણે ચણાનો લોટ અને 2 ચમચી આપણે એડ કરીશું સૂજી। તેનાથી આપણા જે ભજીયા છે તે બહુ જ મસ્ત બનીને રેડી થશે। હવે આપણે તેમાં એડ કરી દઈશું આપણે મસાલો જે બનાવ્યો હતો તે 1/2 ટીસ્પૂન આપણે એડ કરીશું તેમાં હિંગ ફ્લેવર માટે અને ઝીણા ઝીણા ચોપ કરેલા મરચાં, ધાણા અને 1 વાટકી આપણે મેથી એડ કરીશું। તો મેથીને આપણે ધોઈ અને એકદમ સરસ રીતે મેં કટ કરી લીધી હતી તે એડ કરી દઈશું। હવે આપણે 1 મોટી ચમચી તેમાં ગરમ તેલ એડ કરીશું જેનાથી આપણા જે ભજીયા છે તે એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થશે। અને તેમાં મીઠું એડ કરી દઈશું અને પાણી એડ કરી અને એકદમ સરસ રીતે આપણું બેટર તૈયાર કરી લઈશું। હવે આપણે 1/2 ટેબલ સ્પૂન આપણે કુકિંગ સોડા એડ કરીશું અને પાણી એડ કરી અને બેટર મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણું જે બેટર છે તે એકદમ તૈયાર થઈ ગયું છે ભજીયા માટે। બાજુમાં આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। હવે આપણે તેમાં આ રીતે ગોટા એડ કરી દઈશું। તો તમે જોઈ શકો છો પહેલા કરતાં પણ આપણા ગોટા છે તે એકદમ સરસ એવા જેમ જેમ તળાઈ રહ્યા છે તેમ તેમ આપણા ગોટા છે તે ઉપર આવી રહ્યા છે અને એકદમ ગોળ એકદમ સરસ એવા માર્કેટમાં મળે તેવા આપણા મેથીના ગોટા બનીને તૈયાર થઈ રહ્યા છે। પ્લીઝ તમને રેસીપી પસંદ આવતી હોય તો એક લાઈક એન્ડ એક કમેન્ટ જરૂરથી કરી લેજો અને જો રેસીપી વધારે ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। અહીંયા આપણે ચમચાના મદદથી આ રીતે ઉપરથી તેલ આ રીતે રેડીશું અને આપણા જે ભજીયા છે તેને અલટ પલટ કરી લઈશું જેથી આપણા ભજીયા છે તે બંને બાજુથી એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય, તળાઈ જાય આપણા ભજીયા। તો એકદમ સરસ એવા આપણા ભજીયા તળાઈ ગયા છે અને તમે જોઈ શકો છો બહુ જ મસ્ત કલર પણ આવ્યો છે અને એકદમ માર્કેટ સ્ટાઇલ જેવા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ જાળીદાર સોફ્ટ આપણા મેથીના ગોટા તૈયાર થઈ ગયા છે। તો આ રીતે ચમચાના મદદથી અલટ પલટ કરતા રહીશું અને આપણે મેથીના ગોટાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। તો અહીંયા આપણા મેથીના ગોટા તૈયાર થઈ ગયા છે। રેસીપી ગમતી હોય તો એક લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું અને તમે આ ભજીયા તીખા તીખા મરચાં સાથે કઢી સાથે સર્વ કરી શકો છો। તો રેસીપી કેવી લાગી કમેન્ટ કરી દેજો। આવી જ રેસીપી સાથે અને આવા જ નવા વિડીયો સાથે આવતી રેસીપીમાં મળીએ। ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટેક કેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। બાય બાય।